જય માતાજી મમ્મી જો આવ્યા છીએ આપણે જય માતાજી પપ્પા જય માતાજી મેં અચાનક આજે અચાનક બતાત ખરી આપણા ગામના મહાદેવ મંદિરે ફરવા લાગે નદી છે જો તળાવ છે વિરાટ પપ્પા હેડા ને તળાવ બતાવીએ આપણે તો ગાઈસ આ છે અમારા ગામનું તળાવ મહાદેવ તળાવ કહેવાય છે એનો તો એ જોઈ શકો છો હોય કાન આટલા છે ને તે છેક આટલા સુધીનું આ મહાદેવ તળાવ છે અને આ ચેક ડેમ છે ને પપ્પા ચેક ડેમ છે અને સિંગોડા બી હોય સિંગોડા બહુ જ હોય છે વાકન સિંગોડા થાય છે એ પપ્પા લાવતા હતા પેલો લીલો પેલો બફાવા રહ્યો ઘોડો એવો જ હતો આ તળાવમાં આ તળાવમાં તેમાં મેં બીક ના લાગે યાર આ તળાવમાં તો કૂદતા મને તો બધું કાઢવાનું હું હવે રસ્તો બનાવીશ જો તાજો આવવાનું મુખ્ય કારણ બતાવજે આજે નોરતો ચાલુ છે ને ચૈત્ર મહિનો સાથે કીડીઓ માટે ખાવાનું લઈને આવ્યા શું સાથે ખાવાના ઓય પૂરું હોય કે નહીં તો એ બધા ખીલારીઓ નાખીએ ને એટલે ગમે તે હોય ને તો કીડીઓ લઈને કોઈ પણ જગ્યાએ હોય ને કીડીઓ કિનારીમાં ઝાડના થડમાં પછી દિવાલમાં કીમો હોય ને તો મતલબ કે કીડીઓ શું ગમે ત્યાંથી આવે જો આવે મંડી મમ્મી કીડીઓ આવું બેટા જો એકન બસ આવે એટલે કીડિયારોમાં અત્યારે એમ આ સિઝનમાં સારું એવું કીડીઓ ખાવાનું તો ગાઈસ તો મને ખબર ગાઈઝને બધાને ખબર હોય કે જો ગાઈસ આવી કીડીઓ આ બની ચાલુ થઈ ગઈ છે અને મમ્મી આપણે પેલું નારિયેળ આ તળાવમાં પધરાવવાનું છે ને તો એ બતાવીએ આપણે ગાઈસને એ તો એ મોટું હું એ તો ખાલી કોથળીમાં છે પૂજાનો સામાન છે હા મમ્મી હું કના કે એના પર ચડીને બતાવ એ સોયખાન ત્યાં મરીને જવું પડે કને કોટાય છે ગાઈસ દરવાજા તમારો આઈકન ગણેશજી અરે વાયકન પુલ પર હજુ બોસ તો એ તમારો એકન દર વખત ગણેશજીની મૂર્તિ આ જગ્યા પર પધારવે છે ચલો પપ્પા હું એ વિડીયો બનાવો છે હું આવું તમારા હાથે આટલો મોટો પગથિયો તો અમારા ગામના મહાદેવ તળાવે ધીરે ધીરે ચલાવો ગાડી મમ્મા છેલ્લે દેખાય ની મમ્મી તાર પૂરાઈ કીડિયારો પૂરાયું લે હોય નાખજે તું હોય કંસુ કીડિયો આવી રે જો અરે પણ જો કે આ દિવાળીમાં કેટલી બધી કીડીઓ છે ના મારા પગમાં ના સાઈડમાં મૂકી દે ને તો આ બને ચલો પેલી સાઈડ જઈએ ચલ ચપ્પલ લઈ
મારા ચપ્પલ જ મમ્મી તો છે આ વ્લોગને હું એન્ડ કરું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.